હાલમાં જ ભારતમાં રિસર્ચ થયું, જે તબીબ ક્ષેત્રની પ્રખ્યાત ઓર્ફનેટ જર્નલમાં છપાયું. તેમાં સામે આવ્યું કે ભારતમાં 80% રેર ડિસીઝમાં વારસાગત બીમારી હોય છે. તમને જાણીને નવાઈ લાગશે કે વારસાગત રોગોને થતા અટકાવી શકાય છે. બાળકોમાં કેટલાક લક્ષણોને પારખીને જો તેને સમયસર ડોક્ટર પાસે લઈ જવામાં આવે તો તેને મોતના મુખમાંથી બહાર લાવી શકાય છે. આ અંગે વધુ સમજવા રિસર્ચ ટીમનો ભાગ રહેલા ગુજરાતના ડોક્ટર જયેશ શેઠ અને કેતન પટેલ સાથે અમે વાત કરી. એટલે એવું નથી કે દરેક વારસાગત જ હોય, મેજોરિટી રોગો એવા જોવા મળે છે. માતા પિતા બંનેની કોપી ખરાબ હોય અને એ ખરાબ કોપી બાળકમાં જાય તો બાળકને તકલીફ આવે, એટલે 25% ચાન્સ હોય. ડોક્ટર જયેશ શેઠ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન જીનેટિક્સ સાથે જોડાયેલા છે. ગુજરાતમાં જોવા મળતી જીનેટિક બીમારીઓ વિશે તેઓ કહે છે. ગુજરાતમાં એક થેલેસેમિયા, સિકલ સેલ, હિમોફિલિયા, પછી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, SMA, સિસ્ટિક ફાઇબ્રોસિસ અને ગૌચર ડિસીઝ, મોર્કિયો, ટેસેક્સ, આ પ્રમાણ વધારે, સૌથી વધારે. આ 10 રોગો એવા છે, 7,000માંથી આ 10 રોગોનું પ્રમાણ વધારે ગુજરાતમાં હોય છે. વારસાગત રોગનો ભોગ બાળકો વધુ બને છે. અમે ડોક્ટર જયેશને સવાલ કર્યો કે આવી બીમારીની ખબર કઈ રીતે પડે. એને એકદમ જ ન્યુમોનિયા વારંવાર થયા કરતું હોય, વારંવાર ઇન્ફેક્શન થતું હોય, એને વારંવાર ડાયેરિયા થઈ જતો હોય, એને એક્સેસ એકદમ જ બાળક સુસ્ત પડી રહેતું હોય, એને સ્નાયુઓ કામ ન કરતા હોય, એને શ્વાસોશ્વાસની તકલીફ થતી હોય, કે બાળકનું અમુક અંગો, એનું પેટ મોટું થવા માંડે છે, એની કાર્ડિયાક વોલ છે એ મોટી થવા માંડે છે, આ સ્નાયુઓ બહુ નબળા છે, આ બધા લક્ષણો હોય તો સમજી લો કે તમારો બાળકમાં કોઈ જીનેટિક રોગ છે. તો જીનેટિક રોગના ડોક્ટર પાસે ક્યારે જવું અને સામાન્ય માણસોએ કેવી સાવધાની રાખવી તે વિશે ડોક્ટર કેતન પટેલ જણાવે છે. જ્યારે એવું લાગે કે મારી સિસ્ટમમાં કંઈ ગરબડ છે અને કોઈ દવાથી હું સારો નથી થઈ રહ્યો, ત્યારે કોઈ પણ માણસે પોતાનું જીનેટિક કરાવવું જોઈએ. તબીબોના મતે માત્ર 10 થી 15% જીનેટિક બીમારીની સારવાર શક્ય છે, જેમાંથી કેટલાક રોગની દવાઓ ખૂબ ખર્ચાળ છે, જ્યારે કેટલાક નજીવા ખર્ચમાં મટાડી શકાય છે. જો કે એક નાની સાવધાની આવા ગંભીર રોગોથી બચાવી શકે છે. ને એ રોગને તમે ખાલી સિમ્પલ ફોલિક એસિડ ને વિટામિન B12 સપ્લિમેન્ટ જો કર્યું હોય પહેલાંથી માતાને પ્રેગ્નન્સી પહેલાં, તો તમે અટકાવી શકો છો. એટલે આ ગુજરાતની પ્રજાએ ધ્યાન રાખવું, તમારું મેક શ્યોર તમારું વિટામિન B12, ફોલિક એસિડ, વિટામિન D નોર્મલ હોય. આ ઉપરાંત સ્ટ્રેસ ફ્રી લાઈફ અને જંક ફૂડ ઓછું ખાવાથી પણ આવા રોગની શક્યતા ઘટાડી શકાય છે. હર્ષ પટેલ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.